સુરતમાં રત્ન કલાકારો માટે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા અવાજ ઉઠાવાયો। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી પત્રકાર પરિષદ। હાલમાં હીરા ઉદ્યોગમાં ચાલી રહેલ મંદીને લઈ અને અનેક રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે। અનેક રત્ન કલાકારો આર્થિક સંડોવણના કારણે આપઘાત પણ કરી રહ્યા છે। મંદીના કારણે રત્ન કલાકારોના હિત માટે સરકાર દ્વારા કમિટીનું ગઠન કરાયું છે, જેને લઈને પણ કોંગ્રેસ સમિતિ દ્વારા સવાલો ઉઠવા પામ્યા છે। કોંગ્રેસ દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે રત્ન કલાકારો માટે તાત્કાલિક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, તેમના બાળકોના અભ્યાસ અર્થે શિષ્યવૃત્તિ, પરિવારને રાહત દરે આરોગ્યની સેવા આપવામાં આવે। સુરતનો હીરા ઉદ્યોગ એ સમગ્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં વખણાયેલો ઉદ્યોગ છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી જે પ્રકારની મંદીના માહોલની પરિસ્થિતિ ઊભી થઈ છે, એના કારણે છેલ્લા 2 વર્ષમાં તમે જોવો તો 70 થી 80 જેટલા રત્ન કલાકારોએ પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે જીવ ગુમાવવો પડ્યો। એ પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સંસદ સભ્યશ્રી હોય, ધારાસભ્ય હોય, એમણે ભારત સરકારને, રાજ્ય સરકારને ધ્યાન દોરીને આ માનવતા અને લાગણી અને ભાવનાત્મક રીતે જોડાયેલો આ મુદ્દો છે, અને તાત્કાલિક અસરથી અમારી 5 થી 6 જેટલી માંગણીઓ છે, એ માંગણીના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી આ રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બેઠો કરવા માટેની જે માંગણીઓ છે, એના માટે અમે લડત ચલાવતા હતા। સરકારશ્રીએ જે કમિટીનું ગઠન કર્યું છે, એ કમિટીએ જે પ્રકારની ગંભીરતાથી રત્ન કલાકારોના હિતમાં કે હીરા ઉદ્યોગના હિતમાં કોઈ નિર્ણય કરવો જોઈએ, એ નિર્ણય ન કરતા ફરીવાર અમો આપની વચ્ચે આવીને સરકારશ્રીનું ધ્યાન દોરીને આવનારા દિવસોમાં રચનાત્મક ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને અને એના પછી કોઈપણ પ્રકારના પગલાં ન લેવામાં આવે તો મુખ્યમંત્રીશ્રી કે બીજા પણ એવા કાર્યક્રમો આપીને સુરત શહેરના જે કોઈ રત્ન કલાકારો છે એના હિતમાં આવનારા દિવસોમાં લડત ચલાવવાના છે। અને એ અનુસંધાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના વતી લોકોને પણ આહવાન કરીએ છીએ કે જે શ્રેષ્ઠીઓ સુરત શહેરને ઊભું કરવા માટે, હીરા ઉદ્યોગ જે તમારી ચમક છે અને હીરા ઉદ્યોગે પણ આ સુરત શહેરને મોટું નામ આપ્યું છે, તો એના માટે આપસી પણ આ સમિતિમાં આવો અને જે કોઈ આપના સૂચનો હોય અને રત્ન કલાકારોના હિતમાં તમે લડતમાં ઊભા રહ્યો, એના માટેની અમે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી।